હંધાય રાણાવાળાને મારા રામ રામ અને જય ગોપાલ બધાઈને. ભણે ભીખાય રખડે રાજા એવી કહાવત તો તમે બધા સાંભળી જ હશે. સવારના પોરમાં એક્ટિવા ગાડી નીકળી ગયા છે એક્ટિવાને સર્વિસિંગ કરવા માટે. હું આવી ગયો તો અલ્તુલભાઈના ગેરેજે. ત્યાં મારે એક્ટિવા મૂકવાની હતી ને પ્લસમાં એક હુંડાનું ક્લચજી હોય ને બદલાવાનું હતું ટૂંકમાં. ડુચકુ અને ડુચકુનો વાયર બે બદલાવી નાખ્યા ને ભોગી ગયા હતા ઘરે અને સીધા ચડી ગયા હતા ઉપર અને થોય કરીને કહેતા નાવા માટે પણ ગરમા ગરમ પાણીથી ફટાફટ નાઈ લીધું હતું. ત્યાં સુધીમાં એક ઓર્ડર આવી ગયો તો પ્રમોશન નતો. એક પ્રમોશન એડિટ કરી નાખી હતી ને પછી તો ઊંડા ગાડી અને નીકળી ગયા છે મેડમને તેડવા માટે. તો મેડમની સ્કૂલ પાસે આવી ગયા હતા. મેડમને લઈને આવી ગયો તો ઘરે અને મમ્મીએ આજે બનાવ્યું હતું 56 ભોગ. જમી કરીને નવરા થઈ ગયા હતા. વાગી રહ્યા છે 3 તો મમ્મીએ કીધું આજે મારી હેલ્પ કરતો. એની હેલ્પ કરવા માટે બગીચામાં આવી ગયા હતા. આડે હારે ભટકાની સીધા આવી ગયા છે જામફળીએ. કારણ કે મિત્રો જામફળીની હે ડાળો વધી ગઈ છે એ કાપવાની છે ટૂંકમાં. પછી તો હાથમાં કુવાડો લીધો. કુવાડો આખો પતી ગયો મારા જેવો થઈ ગયો. જે જાડી રાખી હતી ને એ પેલા હા સૌથી પેલા કાપી નાખી છે ને પ્લસમાં મિત્રો અત્યારે હા તડકો પડે વાત ન પૂછો મિત્રો. માંડ કાપી જાડખી અને હવે સીધા હા ઉપર ચડી ગયા છે દિવાલની ઉપર દાળખી કાપવા માટે. એટલું કામ કર્યું હોય તો ખાવું તો પણ જ ના. તો શાકભાજી લઈ લીધા છે. ફાઇનલી ગાય પપ્પા આવી ગયા છે ગાડી લઈને. આપણી ગાડી તો ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે જઈએ. હાલો તો મિત્રો ટેસ્ટ ડ્રાઈવ થઈ ગઈ છે આપણી. અને સાથે સાથે મિત્રો આપણે પેટ્રોલ પણ કરાવી નાખ્યું છે. ફૂલ ટાંકી અને જઈએ છીએ પાછા ઘરે. ઓકે ચાલો જો તો પપ્પા આવી ગયા છે ને જામફળ તોડે છે. જો હા આટલા બધા જો રહ્યા જામફળ જો આટલા બધા હે આટલા બધા હે મિત્રો જામફળ. નવો પાક આવ્યો છે. અહીં સુધી રાખીએ તો મળીએ કાલના મિલ્યોગ સાથે કાલના દિવસ સાથે. તો જય ગોપાલ અને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.